કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓએ બર્બરતાપૂર્વક 26 જેટલા નિર્દોષ નાગરિકો પર્યટકોની હત્યા કરી છે। ત્યારે સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળ તથા હિન્દુ સમાજ દ્વારા જંબુસર ટંકારી ભાગોળ ખાતે 2 મિનિટનું મૌન પાડી મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બેસ રનમાં આતંકવાદીઓએ કરેલ હુમલામાં 26 જેટલા પર્યટકોના મોત નિપજતા સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ હતી। આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામેલ પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, નગરપાલિકા સભ્યો સહિત ટંકારી ભાગોળ શિકોતેર માતા પાસે એકત્ર થઈ 2 મિનિટ મૌન પાડી કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ સમયે વિવિધ મોરચાના હોદ્દેદારો, નગર અગ્રણીઓ જીતુભાઈ મકવાણા, નગરના ઉપપ્રમુખ મહામંત્રી મહેન્દ્રભાઈ સોની, કાછિયા પટેલ સમાજ, યુવાનો, મંત્રી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। ભારત એક શાંતિપ્રિય દેશ છે અને વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ છે, પણ સાથે સાથે ભારત એમ પણ માને છે કે અમે કોઈને છેડતા નથી અને જો અમને કોઈ છેડે તો અમે એને છોડતા પણ નથી। અને આ ગીતાનો સંદેશ આપનાર કૃષ્ણની ભૂમિ છે, એટલે અમને અમારા માનનીય પ્રધાનમંત્રી મોદીજી, ગૃહમંત્રી અમિત શાહજી અને અમારી લશ્કરી સેના પર પૂરો વિશ્વાસ છે। આ જે હત્યા થઈ છે એનો બદલો અમે વળતો જવાબ પૂરા વિશ્વાસથી છે અમને કે સરકાર આપશે અને અમે આજરોજ આ બધા મૃતકોની આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। અમને વિશ્વાસ છે કે બહુ જલ્દી કડક વળતો જવાબ અમે આપીશું।